તો હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિ અને કુલુ જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે 180 રસ્તાઓ હજી પણ બંધ છે અને તેથી જાહેર બાંધકામ વિભાગની મશીનરીને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિમાં 152 રસ્તાઓ બંધ થવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। આવી સ્થિતિમાં ભારે હિમવર્ષાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આવી સ્થિતિમાં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। ભારે હિમવર્ષા બાદ ઓલીમાં સ્કીઇંગ ગેમ્સ માટે કોર્સ પણ શરૂ થઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા અંતર્ગત યોજાનારી સ્કીઇંગ ગેમ્સ માટે ઉત્તરાખંડની ટીમની પસંદગી પણ શરૂ થઈ ગઈ છે। 43 સભ્યોની ટીમમાં સ્કીઇંગ ખેલાડીઓ તેમજ ટીમના કોચ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે। ખેલાડીઓ આ દિવસોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુલમર્ગમાં સ્ટીમ ગેમ્સનું આયોજન કરવામાં આવશે। તો ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા થઈ અને જેના કારણે ગંગોત્રી ધામમાં તાપમાન 0થી પણ નીચે નોંધાઈ રહ્યું છે। આ દરમિયાન ગંગોત્રી ધામમાંથી એક તપસ્વી સાધુના દુર્લભ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગંગોત્રી ધામમાં ગંગા નદીનું પાણી એકઠું થયું છે અને જ્યારે અતિશય ઠંડી હોય ત્યારે આ જ તપસ્વી મહાત્મા ગંગોત્રી ધામમાં ગંગા નદીના થીજેલા પાણીમાં સખત ઠંડી વચ્ચે પણ સ્નાન કરી રહ્યા છે। શ્રદ્ધા મજબૂત હોય તો મુશ્કેલીઓ સહેલી લાગે છે, તેથી જ જ્યારે તપસ્વી ઋષિઓ માટે ગંગોત્રી ધામમાં 0 તાપમાનથી નીચે ઉભા રહેવું પણ મુશ્કેલ છે, ત્યારે તપસ્વી મહાત્માઓ ગંગા નદીના થીજેલા પાણીમાં સ્નાન કરી રહ્યા છે, જેનો વિડીયો પણ હાલ આ જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે। વધુ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલ અહીંયા ખુલ્લી પડી છે। 15 દિવસ પહેલા બનાવેલા રોડને ફરી ખોદવાનું શરૂ કર્યું। રોડ બનાવવામાં 5 કરોડનો ખર્ચ થયો હતો। 15 દિવસમાં જ નવા રોડની દુર્દશા થઈ ગઈ। નવા રોડ પર ઠેર ઠેર ખોદકામ શરૂ કરાયું। કોંગ્રેસના કોર્પોરેટરે ખાડામાં ઉતરીને વિરોધ કર્યો। પરવાનગી લીધા વિના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરાયું હોવાનો આક્ષેપ છે। નિયમ મુજબ નવા રોડને ખોદવાની પરવાનગી નથી। અનિવાર્ય સંજોગોમાં વિભાગની સક્ષમ મંજૂરી લેવી જરૂરી છે। એમજેવીસીએલના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાશે। રોડને થયેલા નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટરે કરવાની રહેશે। તાત્કાલિક ધોરણે કામગીરીને બંધ કરાવાઈ છે। અંડિયાબ્રિજથી ફતેગંજ પોલીસ સ્ટેશનનો જે રોડ છે હમણાં જ પૂરો કરવામાં આવ્યો છે। ગત વર્ષે આશરે 4.5 થી 5 કરોડની અંદાજે પૂરો કરવામાં આવ્યો છે। હમણાં માધ્યમથી જાણવા મળ્યું છે કે ત્યાં ચાર્જિંગ સ્ટેશન માટેના એમજીવીસીએલનું કંઈ કામગીરી ચાલી રહી છે। અત્યારથી એવી કોઈ પરમિશન અમે આપી નથી, જેથી એમજીવીસીએલના તાત્કાલિક અસરથી અમે કામગીરી બંધ કરાવી છે અને આગળની પ્રોસેસ માટે એમને જણાવી દીધું છે। સ્માર્ટ સિટી વડોદરાના ઓવર સ્માર્ટ અધિકારીઓ છે તેમની વધુ એક બેદરકારી જે છે તે સામે આવી છે। સીધા દ્રશ્યો જે છે આ નવાયાર્ડ વિસ્તારનો જે રોડ છે તેના બતાવવાના પ્રયત્ન કરીશું। આ રોડ તમે જોઈ રહ્યા છો તે થોડા સમય પહેલા એટલે કે 15 દિવસ પહેલા જ કરોડો રૂપિયા ખર્ચીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ 15 દિવસ બાદ આ રોડને છે તે ફરી ખોદવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમના દ્વારા અત્યારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને કોર્પોરેટરો એક જ માંગ કરી રહ્યા છે કે જો તમને રોડનું ખોદકામ કરવું હતું તો પછી રોડ બનાવતા પહેલા જ જે તમારે વાયરિંગનું કામ છે તે કરી લેવું જોઈતું હતું, પરંતુ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ ફરીથી રોડને ખોદવો કેટલો વ્યાજબી કહેવાય તેવો પ્રશ્ન જે છે કોંગ્રેસના કોર્પોરેટર ઉઠાવી રહ્યા છે। હરીશભાઈ સાથે વાત કરીશું। હરીશભાઈ, શું કહેશો? અત્યારે લાઈન નાખવાની કામગીરી જીઈબીની ચાલુ છે, તમે એવું માનો છો કે આ કામ જો પહેલા કરી દીધું હોત તો કરોડો રૂપિયા જે ખર્ચ્યા હતા એની જે આ દુર્દશા ના હતા? વોર્ડ નંબર 1ના 4 કોર્પોરેટરની લડત દ્વારા રોડને મંજૂરી મળીને રોડનું કામ થયું। 1.5 મહિના પહેલા રોડ બન્યો છે। શું આ ઝેડકો વાળાએ અઠવાડિયાની અંદર મંજૂરી માંગેલી છે? 1 મહિના પહેલા જ મંજૂરીનો પ્રોસિજર કર્યો હોય તો કોર્પોરેશનને ખબર હતી કે આ રોડ ઉપર જીઈબીની લાઈન નાખવાની છે, તો એમનું કામ પૂર્ણ થયા પછી આપણે રોડ બનાવવાનો હતો। તો મુખ્યમંત્રી સાહેબે થોડા દિવસ પહેલા શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓની હાજરીમાં કીધેલું છે કે રોડ બન્યા પછી કોઈને ખોદકામ માટે પરમિશન નહીં આપવાની। શું મુખ્યમંત્રીથી ઉપર છે આ અધિકારી?
ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે. સરકારની નીતિ વહાલા દવલારી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુણવત્તાવાળા શિક્ષણથી બાળકો વંચિત રહે તેવી માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી. ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી. મહેસાણામાં પ્રીસ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ શાળામાંથી બાળકી બહાર નીકળી ગઈ. નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી શાળાના સમય દરમિયાન બહાર નીકળી ગઈ. કડી કરણનગર રોડ પર આવેલી HN કિડ્સ ચોઇસ પ્લે સ્કૂલમાં આ ઘટના બની છે. બાળકી અચાનક ઘરે પહોંચી જતા વાલી ચોંકી ઉઠ્યા. શાળામાં બાળકોની સુરક્ષા સામે વાલીએ સવાલ ઉઠાવ્યા છે. બાળકીના પિતાને શાળા સંચાલકોએ ઉડાઉ જવાબ આપ્યો. બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે. 6 તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી લગભગ એ 11:15 ગાડામાં ઘરે પહોંચી. એનો છૂટવાનો ટાઈમ 11:15 છે. તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથે ને કેવી રીતના ઘરે પહોંચી. જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કઈ રીતના. તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પોણા લેવા આવજો. મેં કીધું ના, મારે લઈ જવી છે. તો સ્કૂલમાં એમને તપાસ કરી, સ્કૂલમાં એ મળી નહીં. તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે, તમે ધ્યાન શું રાખો છો. અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ 600 મીટર છે. 600 મીટરમાં કંઈ અણબનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની? સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો. દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીને માર મારતો શાળાનો ફાધરનો વિડીયો વાયરલ થયો છે. ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિડીયો હોવાનું હાલ સામે આવ્યું છે. વિદ્યાર્થીને સ્કૂલના ફાધરે માર માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વિડીયો વાયરલ થતા શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી અને માફીનામું આપી શાળા પ્રશાસને મામલો દબાવવાની કોશિશ કરી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ આ માફીનામું પણ વાયરલ કરવામાં આવ્યું છે. તો સુરતમાં તથ્યવાડી થતા રહી ગઈ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. બેકાબુ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા. બંને નબીરાઓને હાલ પોલીસે ઝડપી લીધા છે. અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. મિત્રની કાર લઈ નીકળેલા બે મિત્રોએ પૂરપાટ ઝડપે ગાડી હંકારી દંપતીને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી છે. આવા નબીરાઓ પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા. તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે. જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બંને જણા 19 વર્ષના છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં હીલા દલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૈધરપુરામાં મોપેડ પર જઈ રહેલા દંપતી પાસેથી સ્નેચરે પર્સ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ વાહને એકાએક પર્સ ખેંચાતા દંપતી રોડ પર પટકાતા મહિલાને ઈજાઓ થઈ હતી. સ્નેચિંગ કરી ભાગવા જતો યુવક પણ રોડ પર પટકાતા લોકોએ તેને ઝડપી પાડવાના પ્રયત્નો પણ કર્યા હતા. અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થયો હતો. ચાલુ વાહને કરાયેલી સ્નેચિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનું મોપેડ પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે. હું પણ બાઇક લઈને જતો હતો તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકીટ પકડી અને પરબાર એણે ખેંચ્યું એટલે એ પછી પડી ગયો એટલે એને ગંભીર ઈજા થઈ છે. ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે. ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે.
સુરતના પાંડેસરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. બુકાનીધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. ઇકો કારમાં આવેલા 5 જેટલા બુકાનીધારીઓએ જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરતના ડિંડોલીમાં કારીગરે આપઘાતનો પ્રયાસ કર્યો બાદ બચી જતા લૂંટની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ભેદ ઉકેલાતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે. કારીગરે અંગત કારણોસર જાતે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોઈ જોઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડરના કારણે કારીગરે કોઈ વ્યક્તિને હત્યાનો પ્રયાસ કરી મોબાઈલ લૂંટ કરાયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરાતા કારીગરે પોતે જ 2 દિવસ પહેલા ફોન બંધ કર્યાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછ કરાતા પોલીસે ગેરમાર્ગે દોરવા ખોટી ફરિયાદ નોંધાવ્યાનું પણ કારીગરે કબૂલાત કરી છે. હાલ પોલીસે કારીગરની ધરપકડ કરી છે. જે મૂળ વિક્ટિમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું, એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ્ટ ટુ સુસાઇડનો કેસ હતો, નહીં કે એટેમ્પ્ટ ટુ મર્ડરનો. સુરતના ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જલારામનગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના સામે આવી છે. 2 શખ્સોના ઝઘડામાં યુવક પર હુમલો થયો હતો. મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જાહેર યુવક પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું. હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સુરત પોલીસને મોટી સફળતા મળી છે. કરોડોની છેતરપિંડી આચરનારા પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસે નેમેશ ઠક્કરની ધરપકડ કરી છે. આરોપીએ કાગળના માલનો જથ્થો મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી આચરી હતી. છેલ્લા 1 વર્ષથી આરોપી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અગાઉ કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ આરોપી પાછલા 1 વર્ષથી નાસ્તા ફરતા હતા અને આશરે રકમ 1 કરોડ 4 લાખની છેતરપિંડી કરેલ હતી. પોલીસે બાતમીદારો દ્વારા બાતમી મેળવી તેમને પુણે જઈ સ્વિગીની ડિલિવરી બોય બની અને એમની ખરાઈ હોવાની ખાતરી કરી પકડી પાડેલ છે. સેલવાસમાં દૂધની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાનની બહારથી દૂધની થેલીની ચોરી, કેરેટમાં પડેલી દૂધની આ યુવક ચોરી કરતો નજરે પડી રહ્યો છે. ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની આ ઘટના છે. વહેલી સવારે બાઇક પર 2 યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા. સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવે છે. દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા. રોજિંદા કામ પર દૂધના કેરેટ વહેલી સવારે આવેલા દુકાનની બહાર જ રાખવામાં આવ્યા હતા અને જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો પણ વધી રહી હતી. દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી દૂધની ચોરી અંગે હાલ તપાસ કરાતા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને જેમાં દૂધ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જે મુજબ વહેલી સવારે 2 યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે અને ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અન્ય યુવક બાઇક પર જ બેસી રહે છે અને ત્યારે અન્ય બીજો યુવક દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો આ સીસીટીવીમાં નજરે પડે છે અને ત્યારબાદ થેલીઓ લઈને તે યુવક બાઇક પર બેસી ત્યાંથી ફરાર થાય છે. અગાઉ પણ વાપી અને સિલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતો હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે દૂધ ચોરીની વધુ એક આ પુરાવો સામે આવતા વધુ તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે.